નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આપણે ગયા વિડીયોમાં ભારતના જે મહાસત્તાઓ સાથેના સંબંધો હતા એના વિશેની આપણે ચર્ચા કરી હતી. બે મહાસત્તાઓ હતી, અમેરિકા અને સોવિયત યુનિયન. હવેના ટોપિકમાં આપણે આપણા જે પાડોશી દેશ છે એની સાથેના ભારતના સંબંધો કેવા છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. આપણા જે પાડોશી દેશો છે, ખાસ કરીને પાકિસ્તાન છે, ચીન છે, બાંગ્લાદેશ છે, નેપાળ છે, ભૂતાન છે, અફઘાનિસ્તાન છે, આ બધાય આપણા પાડોશી દેશ કે મહાસત્તાના સંબંધો આપણે કેવા હતા એની ચર્ચા કરી. એમાંથી અમેરિકા હારે જે સંબંધો હતા એ ચડાવ ઉતારવાળા હતા, ખાટા મીઠા સંબંધ હતા. કોક વાતમાં મગજમારી થતી, કોક વાતમાં વળી સારું હતું. હમણાં વળી ગાડી હારી હાલે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, એ ભારતને ઘણી બધી બાબતમાં સપોર્ટ કરે છે. હવે પાડોશી દેશ સાથે કેવા સંબંધ છે? આપણે ગુજરાતીમાં કહેવત છે ને, પેલો હગો પાડોશી. પાડોશી જો હારો હશે તો સુખ દુઃખમાં આપણને મદદ કરશે. તો આપણા પાડોશી દેશની સાથેના સંબંધોની ચર્ચા હવે આપણે કરવાની છે. એમાં સૌથી પહેલા પાકિસ્તાન સાથે ભારતના કેવા સંબંધ છે? 15 ઓગસ્ટ 1947 આ દિવસ આપણા દેશના ઇતિહાસમાં મહત્વનો એટલા માટે છે કારણ કે આટલા બધા વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી આપણને આઝાદી મળી હતી, સ્વતંત્રતા મળી હતી, આખા દેશમાં આનંદ હતો. અને એ જ દિવસે બીજી એક ઘટના બની હતી. અખંડ ભારત જે હતું એના બે ભાગલા પડ્યા હતા. એક બાજુ ખુશીનું વાતાવરણ હતું, એક બાજુ દુઃખનું વાતાવરણ હતું. આઝાદી મેળાની ખુશી બધા લોકોમાં હતા, પણ સામે દુઃખે હતું. કારણ કે આઝાદી મેળવવામાં બંને ધર્મના તમામ વર્ગના નેતાઓ છે, લોકો છે, એનો સિંહ ફાળો હતો. તો 15 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાનના બે ભાગ પડ્યા. 8મા ધોરણ યાદ કરો. માઉન્ટ બેટન યોજનાની શરત. માઉન્ટ બેટન યોજનાની શરતમાં કીધું હતું ને, બે અલગ રાષ્ટ્રોનું નિર્માણ કરવામાં આવશે, બંને રાષ્ટ્ર પોતાનું અલગ સ્વતંત્ર બંધારણ ઘડશે. આ બધી માઉન્ટ બેટન યોજનાની શરત હતી. તો ભારતમાંથી નવો દેશ બન્યો પાકિસ્તાન. એની હારે આપણે કેવા સંબંધ છે? પહેલા જ પોઈન્ટમાં કહે છે આઝાદી પછી બંનેના સંબંધો ઘણા તણાવ ઘેરા છે. સારા સંબંધ કોઈથી રહ્યા જ નથી. કારણ કે આઝાદી મળી ત્યારે દેશમાં ઘટનાઓ કેટલી કેવી બની હતી, કોમી રમખાણોની. ભાગલા સમય તમે ભાગ મિલ્ખા ભાગ ને એ પિક્ચરોમાં જોઈ શકો છો, ગદર પિક્ચરમાં દેખાડે છે. બે ધર્મના કોમી રમખાણોમાં હજારો લાખો નિર્દોષ માણસોના મૃત્યુ થયા હતા. આઝાદી એમને નથી મળી. આઝાદી મેળ્યા પછી જે ભાગ પેડા છે એમાં ઘણા લોકો બચારાઓ મૃત્યુ પામ્યા. તો આઝાદી પછીની બંને દેશ વચ્ચેના સંબંધો તણાવ ઘેરા એટલે કે ખરાબ રહ્યા છે. અને તણાવ ઘેરા સંબંધ રહેવાનું એક જ મહત્વનું કારણ છે, અને એ મહત્વનું કારણ એ લખ્યું, જો બંને દેશ વચ્ચે સારા સંબંધો ન હોવાનું મહત્વનું કારણ જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે. બે દેશ વચ્ચે સારા સંબંધ નથી એનું એક જ મહત્વનું રીઝન જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન. કારણ કે પાકિસ્તાન વાળા એવો દાવો કરતા હતા કે ભાઈ જમ્મુ કાશ્મીર અમારું છે. પણ આઝાદી સમયે કેટલી ઘટના એવી બની હતી. સરદાર વલ્લભભાઈ પટેલ, જેને તેમના લોખંડી પુરુષ તરીકે ઓળખો છે, અને સરદાર વલ્લભભાઈ પટેલ માટે બળકો એવું કહેવાય છે કે એ અખંડ ભારતના શિલ્પી હતા. આઝાદી મળી ત્યારે ભારતમાં નાના મોટા બાળકો 562 રાજ્યો હતા, નાના મોટા થઈને. અત્યારે તો 29 રાજ્ય છે. ત્યારે તો ગોંડલ એ રાજ્ય ગણવામાં આવતું, વાંકાનેર એ રાજ્ય ગણવામાં આવતું, જામનગર એ રાજ્ય ગણવામાં આવતું, ભાવનગર એ રાજ્ય ગણવામાં આવતું. તો આ 562 રાજ્યોને ભેગા કરીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં વલ્લભભાઈ પટેલનું બહુ મોટું યોગદાન છે. બાકી અઘરી વાત હતી, 562 રાજ્યોને બાટલીમાં ઉતારી અખંડ ભારત બનાવવો બહુ કામ અઘરું છે. પણ વલ્લભભાઈ પટેલ સિવાય આ કામ કોઈ કરી શકે એમ ન થાય. લોખંડી પુરુષ એટલા માટે જ કહેતા ને, એનું મનોબળ લોખંડી હતું. ગમે એવો સામે મોટો પ્રશ્ન હોય કોઈથી હાર ન માનતા. આપણે આમાં માથું પકડી ન બીજે એમાં હવે હું થાય. એ કઈ સ્ટીલના બન્યા હતા એટલે લોખંડી પુરુષ નથી કહેતા ને, લોખંડના નહોતા બન્યા ને.
પણ એનું મનોબળ લોખંડી હતું. કોઈ પણ બાબતમાં એ કોઈથી હાર ન માનતા, છેલ્લે લગી લડી. તો 562 રાજ્યોમાંથી 559 રાજ્યોનું ભારતમાં જોડાણ થઈ ગયું. 3 રાજ્યો એવા હતા, એક છે જમ્મુ કાશ્મીર, એક છે જુનાગઢ અને એક છે હૈદરાબાદ. એનું જોડાણ નહોતું થયું. હૈદરાબાદનો જે નિઝામ હતો એ સ્વતંત્ર રહેવા માંગતો હતો, પણ હૈદરાબાદ જે છે આપણે દક્ષિણ ભારતમાં વચ્ચોવચ આવેલો વિસ્તાર છે, એને સ્વતંત્ર રાખવું પોસિબલ નહોતું. જમ્મુ કાશ્મીર નો જે રાજા હતો હરિસિંહ, એણે હજી કોઈ નિર્ણય નહોતો લીધો. અને જુનાગઢનો જે નવાબ હતો એ તો દોડડાયો હતો, એણે તો તરત જોડાણ ખત લખીને જુનાગઢના પાકિસ્તાનમાં જોડી દીધું. બાળકો, લોર્ડ માઉન્ટબેટને જે યોજના બહાર પાડી હતી, માઉન્ટબેટન યોજના, એમાં છેલ્લી શરત હતી, યાદ કરો, કે આઝાદી પછી જે રાજ્યને ભારતમાં જોડાવવું એ ભારતમાં જોડાઈ શકશે, જેને પાકિસ્તાનની ઓલામાં જોડાવવું હોય પાકિસ્તાનમાં જોડાઈ શકશે, અને જેને સ્વતંત્ર રહેવું, એટલે અંગ્રેજો કઈ હારામાણાના દીકરા નહોતા, એ જાતા જતા કેરોસીનનું ડબલું રેડતા ગયા. જમ્મુ કાશ્મીરના રાજ્યમાં બધા વિકલ્પ ખુલ્લા હતા, કારણ કે જમ્મુ કાશ્મીર ભારતનું એવું રાજ્ય છે કે જે ઉપર આવેલું છે, બોર્ડર ઉપર, ભારતમાં જોડાઈ શકે, પાકિસ્તાનમાં જોડાઈ શકે અને સ્વતંત્ર રહી શકે. પણ જમ્મુ કાશ્મીરનો જે રાજા હતો એના માટે પ્રશ્ન બહુ મુશ્કેલી વાળો હતો, કારણ કે જમ્મુ કાશ્મીરમાં પ્રજા જે હતી મુસ્લિમ બહુમતી વાળી હતી અને રાજા હતો હિન્દુ. જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન આવો હતો. હવે આપણા ટોપિક ઉપર આવીએ. હજી રાજા હરિસિંહ જોડાણ ખત ઉપર સહી કરી પહેલા તો પાકિસ્તાને આક્રમણ કરી દીધું. પછી રાજા હરિસિંહે ભારતની મદદ માંગી. 559 રાજ્યો ઓલરેડી જોડાઈ ગયા હતા ભારતમાં, 3 જ રાજ્યો જોડવાના બાકી હતા, જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ. રાજા હરિસિંહે મદદ માંગી એટલે વલ્લભભાઈ પટેલે બુદ્ધિ વાપરી કે જો બેટા જોડાણ ખત નું ખાનું ખાલી છે, આમાં તું હસ્તાક્ષર કર, પછી અમે તને મદદ કરીએ, હજી લગી તું ભારતના ભાગ નથી. રાજા હરિસિંહે તાત્કાલિક જોડાણ ખત ઉપર સહી કરી. આમ જમ્મુ કાશ્મીરનું ભારતમાં જોડાણ થયું. પણ પાકિસ્તાન હજી એમ જ માને છે કે ભાઈ એ પ્રદેશ અમારો છે. પછી ભારતે પોતાનું લશ્કર મોકલ્યું. આપણે આખું જમ્મુ કાશ્મીર બચાવી ન શક્યા, કારણ કે ત્રીજો જે ભાગ છે જમ્મુ કાશ્મીરનો ત્રીજો ભાગ એ હજી પાકિસ્તાનના કબજામાં છે આજે પણ. અને એને પાકિસ્તાન વાળાએ નામ આપ્યું છે POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર. તો બે દેશ વચ્ચે સારા સંબંધ નથી એનું એક જ રીઝન છે, જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન. 4 વાર તો યુદ્ધ થયા છે, અહીંયા લખ્યા છે 48 માં 65 માં. આ બે જે યુદ્ધ થયા છે આ જમ્મુ કાશ્મીર માટે થયા છે. 65 માં એ યુદ્ધ થયું હતું, 48 માં યુદ્ધ થયું હતું. આ બે જમ્મુ કાશ્મીર માટે. 71 માં પાછું યુદ્ધ કર્યું ભારત અને પાકિસ્તાન સાથે. આ યુદ્ધ બાંગ્લાદેશ માટે હતું. બાંગ્લાદેશે ઘણી મુશ્કેલી પછી સ્વતંત્રતા મેળવી હતી. અને બાંગ્લાદેશને અલગ દેશ બનાવવામાં ભારતનો બહુ મોટો ફાળો છે. જેમ ભારતમાંથી અલગ દેશ બન્યો પાકિસ્તાન, એમ પાકિસ્તાનમાંથી નવો દેશ બન્યો બાંગ્લાદેશ. તો 71 નું યુદ્ધ થયું હતું બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે. અને ત્યારે 71 નું યુદ્ધ તો એટલું બધું ખતરનાક હતું બાળકો કે ભારતનું જે લશ્કર છે એ કરાચી લગી પહોંચી ગયું. કરાચી એટલે અહીંયાનું મેઇન સિટી ગણાય. જો 2-4 દિવસ યુદ્ધ થયેલું તો પાકિસ્તાને આપણા જ કબજામાં આવી ગયું. અને છેલ્લે થયું 99 કારગિલનું યુદ્ધ. આપણો જે કારગિલનો વિસ્તાર છે અહીંયા પાકિસ્તાન વાળા ઘૂસણખોરી કરી હતી, ત્યારે ભારતે પોતાના સૈનિકો મોકલ્યા હતા. હમણાં 27 જુલાઈ આપણે કારગિલ દિવસ ગયો છે. તો બાળકો 4 વાર યુદ્ધ થયા, ચારેય માં એનો પરાજય છે. હવે પાકિસ્તાન વાળાને ખબર છે કે યુદ્ધ કરશું તો આપણે ભારત સામે જીતવાના નથી, એટલે હવે એણે નવું ચાલુ કર્યું છે. જમ્મુ કાશ્મીર મેળવવા માટે જમ્મુ કાશ્મીરમાં હાલતા પથ્થરમારો કરે છે આપણા લશ્કરના જવાનો ઉપર, વારંવાર આતંકવાદી હુમલા કરે છે, દેશના અલગ અલગ ભાગમાં આતંકવાદી હુમલા કરે છે, આતંકવાદીઓને મોકલે છે કે ભારત સરકાર મજબૂર થઈ જાય. મુંબઈની લોકલ ટ્રેનમાં, પછી તાજ હોટલમાં વારંવાર આતંકવાદી હુમલા, કારણ કે એને ખબર જ છે કે યુદ્ધમાં તો આપણે કોઈ દી જીતવાના જ નથી, કારણ કે આપણું લશ્કર એટલું શક્તિશાળી છે. 4 વાર યુદ્ધ થયું. બંને દેશ વચ્ચે 2 કરાર થયા છે, તાશ્કંદ કરાર અને સિમલા કરાર. 48 ના યુદ્ધ પછી તાશ્કંદ કરાર કર્યો, 65 ના યુદ્ધ પછી સિમલા કરાર કર્યો. કરાર એટલે કોન્ટ્રાક્ટ, સંધિ કરી કે હવે એકબીજા દેશની સ્વતંત્રતા જાળવશું, એકબીજા દેશ ઉપર આક્રમણ નહીં કરીએ, એકબીજા દેશ શાંતિથી હળીમળીને રહેશે.
આવા કરાર કર્યા. ભારતે બે કરારની શરતોનું પાલન કર્યું, કારણ કે 4 વાર યુદ્ધ થયા, ભારતે કોઈ દી સામેથી આક્રમણ નથી કર્યું, એના આક્રમણનો જવાબ આપ્યો છે. તો યુદ્ધ પૂરું થાય એટલે કરાર કરે, પણ પાકિસ્તાન વાળાએ કોઈ દી કરારની શરતોનું પાલન કર્યું જ નથી. જો શરતનું પાલન કર્યું હોત તો આ પાછળના યુદ્ધ થાત જ નહીં. આગળ શું કહે છે? બંને દેશના વડાઓએ સંબંધો સુધારવા ઘણા પ્રયત્નો કર્યા છે, જેનું કોઈ પરિણામ આવ્યું નથી. ભૂતકાળમાં તમે જો ઈ દેશના વડાપ્રધાને ભારતની મુલાકાત લીધી છે, ભારતના વડાપ્રધાને પાકિસ્તાનની મુલાકાત લીધી છે કે બે દેશ વચ્ચેના સંબંધ સુધરે, લોકો હળીમળીને રહે. દિલ્હીથી લાહોર સુધીની બસ યાત્રા શરૂ કરી હતી, ટ્રેનની સેવા શરૂ કરી છે કે એક દેશના લોકો બીજા દેશમાં જાય, અવર જવર કરે, સંબંધ રિલેશન સુધરે. પણ જેવું ભારત વાળા કંઈ ખારો પ્રયત્ન કરે ને એટલે પાકિસ્તાન વાળા કાં તો યુદ્ધ કરે ને કાં તો આતંકવાદી હુમલો કરે, એટલે જે પ્રયત્ન કર્યો એના ઉપર પાણી ઢોળ થઈ જાય. તો આ હતા બાળકો ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો. બરોબર, હવે આપણે વાત કરીએ ભારતના ચીન હારે કેવા સંબંધ છે. પહેલા આનો એક સ્ક્રીનશોટ પાડી દો. ચાલો બાળકો, ભારતનો બીજો પડોશી દેશ છે ચીન. આધુનિક સમયની વાત કરીએ તો આધુનિક સમયમાં બંને દેશ વચ્ચેના સંબંધોની શરૂઆત થઈ 1954. પણ ઓમ ઇતિહાસ ઉખેડીને જુઓ તો ખબર પડે કે ભગવાન બુદ્ધ જે છે અને એના જે અનુયાયીઓ જે હતા એ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે છેક ચીન લગી ગયા હતા, આજથી 2000 વર્ષ પહેલા. એનો મતલબ એમ થાય કે ભારત અને ચીનના સંબંધો ઓમ જોવા જાવ તો ઘણા પ્રાચીન કહેવાય. આધુનિક સમયની વાત કરીએ આઝાદી પછીની 1947 પછીની, તો એ સંબંધોની શરૂઆત થાય 1954માં. પણ ઇતિહાસ ઉખેડીને જુઓ તો ખબર પડે, કારણ કે હજી પણ ચીનમાં બૌદ્ધ ધર્મનું પાલન કરતા ઘણા લોકો વસવાટ કરે છે, હજારો લાખોની સંખ્યામાં છે. તો ભગવાન બુદ્ધ અને એના જે અનુયાયીઓ થઈ ગયા એ બધા સાધુઓ જે છે એ બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે ત્યારે પણ પગપાળા ચીન લગી ગયા હતા. વિચાર કરી લ્યો તમે, ઈ જમાના 2000 વર્ષ પહેલાની વાત કરું છું. આધુનિક સમયમાં બંને દેશના સંબંધોની શરૂઆત થઈ 1954માં. ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે. હવે વાત કરીએ આગળ. જ્યારે ચીને પોતાના નકશા જાહેર કર્યા ત્યારે તેમાં ચીને ભારતનો ઘણો પ્રદેશ દર્શાવ્યો. અરુણાચલ પ્રદેશ છે, એની આજુબાજુનો કેટલા વિસ્તાર ચીને નકશો જાહેર કરવામાં દર્શાવ્યો ભાઈ અમારો છે. ભારતે તરત વિરોધ કર્યો. ચીનની નીતિ સામ્રાજ્યવાદી છે બળકો. હજી હાલની તકે એ આજુબાજુના જે દેશો છે એની જમીન ઉપર પોતાનો દાવો કરે છે કે ભાઈ આ પ્રદેશ અમારો છે. પણ ભારત વાળાએ તરત વિરોધ કર્યો, ભાઈ તમારો છે તો પ્રૂફ લાવો. પણ ભારતે કોઈ દી આવી નીતિ જ નથી અપનાવી બળકો. તમે ઇતિહાસ થોડો ફીંદો તો તમને ખબર પડે કે આપણા રાજાઓ જે છે એને અફઘાનિસ્તાન લગી સત્તા સ્થાપી હતી. તો અત્યારે આપણે એમ કહી કે ભાઈ ના અફઘાનિસ્તાન અમારું છે, નથી કહેતા. તો ચીને જે નકશો જાહેર કર્યો એમાં લગભગ 65,000 ચોરસ કિમીનો વિસ્તાર હતો બાળકો. એટલો બધો વિસ્તાર એને પોતાના નકશામાં દર્શાવ્યો કે આ વિસ્તાર અમારો છે. ભારતે તરત વિરોધ કર્યો. કાલ સવારે ચીન વાળા નકશામાં રાજકોટ દર્શાવી દઈએ કાં તો અમારું એટલે એટલે કે થોડું રાજકોટ દઈ દેવાય. દઈ દેવાય રાજકોટ? રાજકોટ તો ભાઈ ભારતનું છે, ગુજરાતમાં છે. તો ભારતે વિરોધ કર્યો. એનું પરિણામ એવું કે 1962માં ચીને ભારત ઉપર આક્રમણ કરી દીધું. જવાહરલાલ નહેરુના સમયમાં બહુ સંબંધ ડેવલપ થયા હતા. હિન્દી ચીની ભાઈ ભાઈ એવું સૂત્ર બે દેશમાં સાંભળવા મળતું, હિન્દી ચીની ભાઈ ભાઈ. પણ એ ભાઈ ભાઈ કરતા કરતા જ 62માં ચીને આક્રમણ કરી દીધું. ભારત ચીનને એમ હતું બાળકો કે હજી તો 1947માં આઝાદી મેળવી છે, હજી તો 10-15 વર્ષનો સમય થયો છે, ભારતનું નાક દબાવીને પ્રદેશ પડાવી લ્યો, એનું લશ્કરી જાજુ નહીં. પણ આપણું લશ્કર નાનું હતું પણ શક્તિશાળી હતું. ચીન વાળાને દિવસે તારે દેખાડી દીધા. 1962માં ચીને આક્રમણ કર્યું. આક્રમણ કરીને આજે પોતાના નકશામાં વિસ્તાર દર્શાવ્યો હતો ને પોતાની પાસે મેળવવા માંગતો હતો. પણ ભારતે પોતાનું લશ્કર મોકલ્યું અને ચીનને લડત આપી. છેવટે ચીને યુદ્ધ વિરામ જાહેર કર્યું. તમારી પાસે ને ટાઈમ પ્લીઝ, આ ટાઈમ પ્લીઝ કરીને, કારણ કે ચીનને ખબર હતી કે ભારતનું લશ્કર ભલે નાનું રહ્યું પણ શક્તિશાળી છે. અને યુદ્ધ વિરામ જાહેર કરતા યુદ્ધનો અંત આવ્યો.
અત્યારે તમે જો બળકા ડોકલામનો વિવાદ ચાલે જ છે. ડોકલામ જે વિસ્તાર છે એના ઉપર ચીન પોતાનો દાવો કરે જ છે. તમે ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલ જોતા હોય તેમાં આવતું હશે. ચીનની નીતિ જ આવી છે. હા, બાકી બધી બાબતમાં બે દેશ વચ્ચેના રિલેશન સારા છે. અહીંયા લખ્યું જો વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, આ બધી બાબતમાં બે દેશના સંબંધો બહુ સારા છે. અત્યારે ચીનની કેટલી બધી પ્રોડક્ટ ભારતમાં મળે છે. અમે ભારતની ઘણી વસ્તુઓ ચીનમાં મળે છે. ગુજરાતના મરચા લ્યો ને, ગુજરાતના મરચા, તલ, કપાસ, આ બધી વસ્તુ આપણે ચીનમાં નિકાસ કરીએ છીએ. અમે ચીનના હક્કા નૂડલ્સ, કેટલી વસ્તુ આપણા દેશમાં મળે છે. આ સામાન્ય વસ્તુની વાત કરું છું. આવી મોટી મોટી તો ઘણી વસ્તુઓ મળે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ લ્યો, મોબાઈલ લઈ લ્યો, ટેલિવિઝન લઈ લ્યો. તો બે દેશ વચ્ચે વેપારની બાબતમાં, ઉદ્યોગની બાબતમાં, શિક્ષણ, ભારતના ઘણા બાળકો ત્યાં જાય છે. રોજગારી મેળવવા માટે ઘણા લોકો જાય છે. સામે ચીનના લોકો પણ અહીંયા આવે છે. તો વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, આ બધી બાબતમાં બે દેશ વચ્ચેના સંબંધો બહુ જ સારા છે. 2014ની સાલમાં ભારતના જે વડાપ્રધાન હતા નરેન્દ્રભાઈ મોદી અને ચીનના જે વડાપ્રધાન હતા જિનપિંગ અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ઓલો હિચકો ખાતા હતા બે. એવો તમે ન્યૂઝ ચેનલમાં જોઈજો, વિડિયો હશે. આ મુલાકાત કરવાનું કારણ એક જ છે કે બંને દેશ વચ્ચેના રિલેશન સુધારવા, બંને દેશ વચ્ચેના સંબંધો સુધારવા. અત્યારે ભારત અને ચીનના સંબંધો અત્યારે 2020 ની વાત કરીએ તો એટલા બધા સારા નથી રહ્યા. હમણાં તમે જો ભારતે ચીનની કેટલીક એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકી દીધો, ટિકટોક ને એવી. તો બે દેશ વચ્ચેના સંબંધો ખરાબ હોવાનું એક જ મહત્વનું કારણ છે આ નકશામાં જે પ્રદેશ દર્શાવ્યો હતો એ. બરોબર, હવે આ બાજુનો સ્ક્રીનશોટ પાડી લો બાળકો. ચાલો બાળકો, તો હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં ભેગા થશી ત્યારે આપણા ભારતના બાંગ્લાદેશ અને નેપાળ, અફઘાનિસ્તાન, અન્ય પાડોશી જે દેશો છે એની હારે ભારતના કેવા સંબંધો છે એની ચર્ચા આપણે કરીશું. જય શ્રી કૃષ્ણ.